પાટણ સાયન્સ સેન્ટરના આકર્ષણમાં વધારો. સ્પેસ સિમ્યુલેટર દ્વારા વિદ્યાર્થીઓ હવે અંતરિક્ષ અને ડાયનાસોર યુગનો રોમાંચ અનુભવી શકશે. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વધુ એક યશકલગી સમાન આકર્ષણનો ઉમેરો થયો છે. હવે અહીં આવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ભવિષ્યમાં ચંદ્રયાન, મંગળ અભિયાન અને ડાયનાસોરની ઉત્પત્તિ તેમજ તેના વિનાશ અંગેની વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળવાની સાથે અત્યાધુનિક સિમ્યુલેટરનો લહાવો લઈ શકશે. આ સેન્ટરમાં મિશન મંગળ, મિશન ચંદ્ર, રોલર કોસ્ટર અને ફ્લાઇટ સિમ્યુલેટર દ્વારા એક અદ્ભુત શૈક્ષણિક અનુભવ પૂરો પાડવામાં આવશે. આ નવું સ્પેસ સિમ્યુલેટર હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમનું અજોડ સંયોજન છે. આ મશીનની વિશેષતાઓ એ છે કે સિમ્યુલેટરના 4 દરવાજા ઓટોમેટિક ઓપરેટ થાય તે માટે ન્યુમેટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખું મશીન 3 એક્સિસ ડાબે જમણે અને ઉપર નીચે પર ગતિ કરી શકે તે માટે 3 શક્તિશાળી હાઇડ્રોલિક સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. મુલાકાતીઓને વાસ્તવિક અનુભવ કરાવવા માટે સિમ્યુલેટરમાં વીજળીના કડાકા, થંડર, ધુમ્મસ, ફોગ અને પવન જેવી સ્પેશિયલ ઇફેક્ટ્સ ઉમેરવામાં આવી છે. આ સિમ્યુલેટરની ક્ષમતા એક સાથે 20 બાળકોને બેસાડવાની છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે શિક્ષણ, એડ્યુટેનમેન્ટ આપવાનો છે. બાળકો જ્યારે આ સિમ્યુલેટરમાં બેસશે ત્યારે તેમને પૃથ્વીથી દૂર ચંદ્ર કે મંગળ પર મુસાફરી કરવાનો વાસ્તવિક અનુભવ થશે. આના માધ્યમથી વિદ્યાર્થીઓ અંતરિક્ષ વિજ્ઞાન અને ભવિષ્યમાં અન્ય ગ્રહો પર માનવ સંસ્કૃતિના વિકાસ અંગે ઊંડાણપૂર્વક સમજી શકશે. પાટણ સાયન્સ સેન્ટરની આ નવી પહેલથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ રુચિ જાગશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સિમ્યુલેટર છે એ અમે લોકો અહીંયા ઇન્સ્ટોલેશન કર્યું છે. એ બેઝિકલી હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ એ બંનેનું કોમ્બિનેશન છે. જે 4 ડોર છે ઓટોમેટિક જે ઓપરેટ થાય છે એ ન્યુમેટિક સિસ્ટમ ઉપર કામ કરે છે અને આખું જે મશીન છે જેનું મોશન થાય છે લેફ્ટ રાઇટ ઉપર નીચે એ 3 એક્સિસ 3 હાઇડ્રોલિક જે સિલિન્ડર છે એના ઉપર કામ કરે છે અને આખી કંટ્રોલ સિસ્ટમ છે અમારા કંટ્રોલ રૂમની અંદર છે. અને આની અંદર બેઝિકલી બાળકો આની અંદર સિટિંગ કેપેસિટી અપ્રોક્સ 20 જેટલા બાળકોની છે અને 20 લોકો બેસીને અહીંયા આનો પર્પઝ ખાલી એન્જોયમેન્ટ માટેનો નથી પણ એજ્યુકેશન પર્પઝ માટે બી છે. બાળકો અંદર બેસશે તો ચંદ્ર ઉપર જશે, મંગળ ઉપર જશે તો એ લોકોને કેવી અનુભૂતિ થશે, ત્યાં ફ્યુચરની અંદર જે સિવિલાઇઝેશન ડેવલપ થશે એ બધું બતાવવામાં આવ્યું છે આની અંદર. અને બીજી આની સાથે સાથે એની અંદર ઇફેક્ટ્સ બી છે બધી, થંડર, ફોગ, એર એ બધી ઇફેક્ટ્સ બી છે. તો એના કારણે બાળકોને અને એડલ્ટ્સ બધાને ખૂબ મજા આવે એ ટાઈપનો એક્સપિરિયન્સ અહીંયા લઈ શકશે.